તો મારા સીવણ ક્લાસના નાના અમથા ફળિયામાં મેં ઘણા બધા વૃક્ષો વાવેલા છે, એ તમને બતાવીશ. એ પણ સાવ નાના અમથા ઝાડમાં એકદમ સરસ નાની ચકલીએ આવા સરસ મજાના ઈંડા મૂકેલા છે. અને એ પણ તમે જો કુદરતી નજારો, આ મારે જ્યારે વરસાદ નહોતો આવેલો ત્યારની કેળ છે, જે સાવ સુકાઈ ગઈ હતી. અને ઝાડમાં પણ બધા જો તમે જોઈ શકો છો સાવ સુકાઈ ગયેલા હતા. હમણાં વેકેશનમાં ગયેલા અને પાણી પૂરતું ન મળે એટલે આવી રીતે સુકાઈ ગયેલા. અને હું પછી તમને આગળના ઝાડ બતાવીશ, જે એકદમ સરસ વરસાદ આવવાથી સરસ થઈ ગયા છે, એકદમ સરસ ખીલીને. આ 15 દિવસ વેકેશનમાં ગયેલા અને બધા ઝાડ પાણી પીવડાવવા છતાં એવી રીતે સુકાઈ ગયેલા હતા. અને વરસાદ આવવાથી જ એકદમ સરસ તમને બતાવીશ આગળ કેવા સરસ જો તમે જોઈ શકો છો. આ વરસાદ આવ્યો પછી એવા સરસ ઝાડવા બની ગયા, બધા સરસ એકદમ કુદરતી નજારો કહેવાય ને આને. પાણી પીવડાવવા છતાં પહેલાં ઝાડ હતા એવા રહેતા હતા, અને અત્યારે વરસાદ આવેલો તમે જોઈ શકો છો. પપૈયા પણ બહુ સરસ થઈ ગયા છે. આમાં અંદર 3 વસ્તુ મિક્સ છે. એક છે આપણે ખજૂર છે, સરગવો છે અને લીંબુડી છે. લીંબુડી પણ 5 વર્ષની પૂરી થઈ ગઈ છે. ફળિયું ઓછું હોવાથી સાવ નજીક જ બધા વાવેલા છે. આ સીતાફળ છે, સીતાફળ પણ બંને નજીક જ છે, 2 વાવેલા છે. એની બાજુમાં મોટો આંબો છે. વધારે વરસાદ આવવાથી બાજુમાં દિવાલ ઉપર પણ લીલ લાગી ગઈ છે. હવે એની અંદર મેં એક નાની અમથી ચીકુડી વાવેલી છે, મીઠો લીમડો છે, એલોવેરા છે. સાવ નાના અમથા ફળિયામાં પણ મેં બહુ ઘણી બધી વૃક્ષો વાવેલા છે, તમે જોઈ શકો છો. આજે મારી તબિયત સારી નહોતી, B12 સાવ ઘટી ગયું હતું. આરામ કરતી મને થયું લાય એક વિડીયો આનો બનાવી લઉં. હવે તમે બધા વિચારતા હશો કે આમના યુટ્યુબ ચેનલમાં તો કેટલી બધી અલગ અલગ વસ્તુઓ હશે, કોઈ પણ વ્યક્તિ એકમાં જ એક્સપર્ટ હોય. પણ મને તો સીવણ ક્લાસમાં પણ એટલો રસ છે, કુકિંગમાં પણ એટલો રસ છે, પાર્લરમાં પણ. પાર્લરનું નથી કરતી કેમ કે એ બહાર જવું પડે છે, ઘરે બેઠા જ કરવાનું જે કામ હોય એ વધારે ગમે છે. અને હા, એકવાર મારા કસ્ટમર મારી આગળ આઈબ્રો બનાવીને જાય પછી ફરી ક્યાંય એમને ફાવતો જ નથી. એવી જ રીતે હેન્ડવર્ક છે, આપણે ખાટલી વર્ક આવે છે, એ પણ મને ફાવે છે. આમ જો કે બધી વસ્તુ એક વખત જવું એટલે ફાવી જ જાય. અને મને શોખ પણ અલગ અલગ વસ્તુ શીખવાનો અને શીખવાડવાનો બંને છે. તમે જોઈ શકો છો સાવ નાનો અમથો જે આંબાનો રોપ છે, મેં ઘરે ગોટલીથી જ કરેલો હતો. જે નાની ગોટલી આવે એ રોપેલી હતી. હવે એમાં એક નાની અમથી ચકલી હતી ને, એને આવા સરસ મજાના ઈંડા મૂકેલા છે. તમે જોઈ શકો છો સાવ નાનો અમથો જ રોપ છે. અને હા, હું કોઈ પણ આ વિડીયોમાં જે મૂકીશ મારી યુટ્યુબ ચેનલમાં, એ હું ખુદ ચેક કરી અને એકદમ સક્સેસફુલ અને સારી હશે તો જ હું તમને બતાવીશ. સાવ એવું નથી કે ખોટું ક્યાંયથી ઉપાડી અને તમારી ચેનલમાં મૂકી દઉં. અને જે આયુર્વેદિક પ્રોડક્ટ્સ બતાવેલા છે એ ખુદ હું ટ્રાય કરું છું અને પછી જ મેં તમને આગળથી બતાવેલા છે યુટ્યુબ ચેનલમાં. હા, બધી જ વસ્તુ ગમે છે. કોઈ પણ કામ હોય, છોકરાનું હોય, ઘરનું હોય, કોઈ પણ શીખવાનું હોય, બધું જ આપણને ગમે. પણ જ્યારે આપણે કોઈ પણ ટેન્શન આવે ત્યારે આપણને ટેન્શન નથી ગમતું. તો ખાસ કરી બધા બહેનોને મારી એક જ વિનંતી છે કે આપણે કોઈ ટેન્શન લેવું નહીં અને સામે વ્યક્તિને કોઈને આપવું નહીં. કેમ કે જ્યારે તમે કોઈને ટેન્શન આપો છો, કોઈ પણ વસ્તુથી કંઈ પણ બબાલ કરો છો, ત્યારે એ વ્યક્તિ સાવ હારી જાય છે અને થાકી જાય છે. આવા વૃક્ષ જેવી જ એક જિંદગી છે, શાંતિથી જીવી અને જીવવા દઈએ. વૃક્ષ પણ પાણી વગર તમે જોઈ શકો છો કરમાઈ ગયેલા હતા, અને કુદરતી પાણી જ્યારે એને આપ્યું તો એ કેમ એકદમ સરસ ખીલી ઉઠેલા છે. તો માણસ પણ એ જ રીતે છે. જેમ આગળ જશું એમ હું મારી ચેનલમાં એકદમ સરસ ચોલી અને મારવાડી મારી સ્પેશિયલ છે, જે હું તમને એકદમ સરસ જે વેસ્ટ સાડી હોય એમાંથી બહુ જ સરસ નાના છોકરાથી માંડી જે મા દીકરીને મેચિંગ હોય છે, કે તમે સ્પેશિયલ સાવ વેસ્ટ સાડી થઈ ગઈ હોય છે એમાંથી પણ એકદમ સરસ નવો પીસ બનાવી શકાય એવા અલગ અલગ તમને વિડીયો બતાવીશ. તો આપ સૌને મારા વિડીયો ગમતા હોય તો વધુમાં વધુ આગળ શેર કરજો, લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, વિડીયો સ્કીપ કર્યા વગર એકદમ પૂરો જોજો એટલે મારી ચેનલને વોચ ટાઈમ વધે. તો આપ સૌની જિંદગી આવી જ રીતે ફૂલોની જેમ ખીલતી રહે અને મહેકતી રહે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.